નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ મહત્વના સમાચારનું બુલેટિન। તો સમાચારની શરૂઆત કરીએ રાજકોટથી। તો રાજકોટ શહેરમાં ઉનાળાનો તાપ હવે અસહ્ય ગરમી બની રહ્યો છે। બપોરે 12 વાગે તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું, જ્યારે બપોરે 2 થી 3 વાગ્યા દરમિયાન 42 થી 44 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ગઈકાલે પણ શહેરનું તાપમાન 44 ડિગ્રી સુધી નોંધાયું હતું। આ ઉનાળાની સિઝનમાં અનેક વખત રાજકોટ ગુજરાતનું સૌથી ગરમ શહેર બની ચૂક્યું છે। ગરમીથી બચવા લોકો મોઢા પર રૂમાલ અને ચૂંદડી બાંધીને બહાર નીકળતા જોવા મળી રહ્યા છે। તંત્ર દ્વારા નાગરિકોને બપોરના સમયે અનાવશ્યક બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે। સાથે જ વધુમાં વધુ પાણી, લીંબુ પાણી જેવા પ્રવાહી પદાર્થોનું સેવન કરવા સૂચના આપવામાં આવી છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 3 દિવસ સુધી કાળઝાળ ગરમી યથાવત રહેશે, જેના કારણે જનજીવન પર અસર જોવા મળી શકે છે।